હવે આપણી પાસે બે ખેડૂત ચાલ્યા આવે છે, એ દેશી ટમેટાં લઈને આવે છે. ટમેટાનો વિડીયો મેં તમને મેકીશ અને ટમેટાં જુઓ તમે એકવાર. ટમેટાં દેશી ટમેટાં કઈ પ્રકારના ઉતરે છે, વીઘાનું ઉત્પાદન કેટલું થશે એ હું પણ તમને જાણ આપીશ. પણ પહેલાં કઈ રીતે ઉગાડવું, કઈ રીતે બનાવવું, કઈ રીતે એનું કાળજી રાખવી, એની માટે તમને હું માહિતી આપીશ બધી. પણ મારા આગલા વિડીયો આવશે તેમાં બધી માહિતી તમને મળશે. આ ટમેટાં જુઓ તમે, દેશી ટમેટાં છે એકદમ. એટલે આપણે દવા વગરનું બધું રાસાયણિક ખાતર વગર થઈ શકે છે. ગૌ આધારિત ખેતી સારામાં સારી છે. ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનું શાકભાજી આપણે ખાઈએ તો શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી, કોઈ પણ જાતની આપણે બીમારી આવતી નથી. ખાસ કરીને સુગર, ડાયાબિટીસ અને બીપી માટે તો ખાસ માટે જરૂરી શાકભાજી છે. આનામાંથી પાચન તંતુ મળતા નથી અને પાચન તંતુ આપણે પાચન શક્તિ સારી થાય છે. એટલા માટે ઓર્ગેનિક તરફ વળો એવી મારી વિનંતી છે. જય ગૌ માતા.